વતી આપનું સ્વાગત કરું છું વાસ્તુ એક મહાવિદ્યામાં, અને આપ નિહાળી રહ્યા છો અમારા GTPL ગુજરાતીની વિશેષ રજૂઆત કાર્યક્રમ વાસ્તુ એક મહાવિદ્યામાં. અને હંમેશની જેમ આપની સાથે વાસ્તુ ગુરુ સંતોષજી, આપનું સ્વાગત છે. નમસ્તે. દર્શક મિત્રો, કદાચ આજનો સાઇટ તમને કદાચ અલગ લાગશે, પણ ખૂબ જ આનંદની વાત છે આજે કે આજે આપણે અહીંયા મહાવિદ્યા ઇન્સ્ટિટ્યૂટમાં આવ્યા છે, કે જ્યાં વાસ્તુગુરુનું એક ખૂબ જ સુંદર જે એક વાસ્તુ શાસ્ત્રની બાબત છે હોય, એસ્ટ્રોલોજી છે, ન્યુમરોલોજી છે, અને એમનું એક ઇન્સ્ટિટ્યૂટ કે જ્યાં સેંકડો જે સ્ટુડન્ટ્સ છે આવીને અહીંયા દરેક લોકો શિક્ષા પ્રાપ્તિ કરતા હોય છે અલગ અલગ. તો એ ખૂબ જ ખુશીની વાત છે કે આજે આપણે અહીંયા છીએ. વાસ્તુગુરુ, ખૂબ જ આનંદ થયો, અને રિયલી ધીસ ઇઝ અ વેરી નાઇસ ઇન્સ્ટિટ્યૂટ, કે મને ખૂબ જ આનંદ થયો. અને અહીંની જે એક ઓરાની વાત છે, અને આજે ઓરાના એપિસોડમાં આપણે છેલ્લા 2-3 એપિસોડથી વાત કરી રહ્યા છીએ, ત્યારે દર્શક મિત્રો ખૂબ જ ઝડપથી અહીંયા આવવાનું જે પર્પઝ છે એની હું વાત કરતો કે ગત 2-3 એપિસોડમાં આપણે ઓરાની વાત કરી હતી, ઉર્જાની એક, કે જે પોઝિટિવ નેગેટિવ ઉર્જાની વાત હતી. મોરેવર કે આજે જે ખાસ અહીંયા આવવાનું કારણ બન્યું છે કે જે એક વ્યક્તિની અંદર રહેલી ઇનર અને આઉટર ઉર્જા, એને આપણે કઈ રીતે સ્પર્શ કરી શકીએ, જોઈ શકીએ, અથવા તો એ કેટલા બેનિફિટ આપી શકે છે, કેટલા મહત્ત્વની છે, અને એને કઈ રીતે આપણે ડિફાઇન કરી શકીએ, એ આજે આપણે અહીંયા ખાસ જોઈશું, કે જે વધુ આપણે સમજમાં આવે એવી વાત કરીશું. વાસ્તુગુરુ, જે આપણે ઓરા ફોટોગ્રાફીની વાત કરીએ છીએ, જે ખાસ અહીંયા આજે આવવાનું કારણ બન્યું છે, અને દર્શક મિત્રોને ખૂબ જ આનંદ થશે આ એપિસોડમાં. તો ઓરા ફોટોગ્રાફીમાં આપણે જે પર્પઝ છે કે વ્યક્તિની ઇનર અને આઉટર જે ઉર્જા છે, પોઝિટિવ નેગેટિવ ઉર્જા, એ કઈ રીતે ડિફાઇન કરવી, અને એમાંથી આપણે કઈ રીતે વ્યક્તિને સજેસ્ટ કરી શકીએ કે ભાઈ આ ઉર્જા તમારી અહીંયા પર્સન્ટેજ ઓછા છે, અહીંયા વધારે છે, અહીંયા આ બાબતો કરવાની છે, અથવા તો આ બાબતમાં તમારા વાસ્તુના કયા ઉપાયો કરવાની જરૂર છે. તો એની સમગ્ર એક વાત કરીશું. તો આ ઓરા ફોટોગ્રાફી એ શું છે, કેવી રીતે છે, એના બેનિફિટ શું છે, એની વાત કરીએ. દર્શક મિત્રો, આજે મહાવિદ્યાની ઓફિસે GTPLની આખી ટીમ અશોકભાઈ ની સાથે આવેલી છે, અને જે ઓરાની આપણે જે વાત કરીએ છીએ કે ઓરા ફોટોગ્રાફીના બેનિફિટ શું છે, ઓરા ફોટોગ્રાફીના કઈ રીતના થાય, એ બધી ચર્ચા આપણે આજે કરીશું. એની પહેલાં એ જાણવું જરૂરી છે કે આઉટર ઓરા અને ઇનર ઓરા એ કઈ રીતના કામ કરે છે. આપણી બોડીની જે આઉટર ઓરા, એટલે કે આપણો જે ફેસ જે છે, અડધું અંગ છે, એની આજુબાજુ જે ઓરા ડેવલપ થાય છે, ઇટ્સ આઉટર ઓરા. અને આઉટર ઓરા કેવું હોય છે કે અલગ અલગ કલરની હોય છે. બિલકુલ, વ્યક્તિ દીઠ એ ઓરા અલગ અલગ કલરની હોય છે. હવે આઉટર ઓરા જે છે એ ગમે ત્યારે ચેન્જ થઈ શકે, પરંતુ ઇનર ઓરા જે છે, જે આખા વર્તુળાકારે હોય છે. અમે જે કહેવાય ને કે ઓરાના વર્કશોપમાં શીખવાડીએ છીએ કે કેટલી પ્રકારની ઓરા હોય, બરાબર. બાઉન્ડ્રીકલ સ્ક્વેર ઓરા હોય, ઓવલ શેપની ઓરા હોય, ફઝી ઓરા હોય, એવી ઘણી ડિફરન્ટ ટાઈપ્સ ઓફ ઓરા હોય છે. એમાં એ ઓરા પ્રમાણે એ વ્યક્તિ કેવી છે એ આપણને ખબર પડે. અને એ ઓરાના સ્કેનિંગની સાથે સાથે જ્યારે ચક્રનું પણ સ્કેનિંગ થાય છે, તો ચક્રના સ્કેનિંગમાં આપણને એ પણ ખબર પડે કે એ વ્યક્તિને શરીરમાં જે સ્થિત 7 ચક્રની વાત છે, બરાબર, જે રૂટ ચક્રથી લઈને સહસ્ત્રાર ચક્રમાં કયા ચક્રમાં એનર્જી ઓછી છે, તો એ ચક્ર પ્રમાણે જો આપણે એવા ક્રિસ્ટલ્સ પહેરાવવામાં આવે કે એના પ્રમાણે એના મંત્ર કરવામાં આવે, તો આપણા જે ચક્ર જે છે એક્ટિવ થાય છે, અને આપણને ખૂબ સારા પોઝિટિવ રિઝલ્ટ મળે છે. કારણ કે જ્યાં સુધી ચક્રની એનર્જી વીક હશે, એને રિલેટેડ રોગ આઉટર ઓરામાં આવતા વાર લાગે છે. ઓકે, બરાબર. કારણ કે ઇનર ઓરાથી જ્યારે એ રોગ ચાલુ થાય છે, તો આઉટર ઓરામાં એ રોગ આવતા 3 થી 6 મહિના થાય છે. બિલકુલ. એટલે જે લાંબી માંદગીઓ છે, જેમ કે કેન્સર છે, બરાબર, લીવરના ઇસ્યુઝ છે, હાર્ટ રિલેટેડ પ્રોબ્લેમ છે, એ ઇમિડિયેટ નથી આવતા.
એ સરફેસ ઉપર આવતા 3 મહિનાથી લઈને 6 મહિનાનો એ ટાઈમ લે છે. જો ઓરા ફોટોગ્રાફી કરવામાં આવે તો આપણને ખબર પડે છે કે આ રોગ જે છે એ બોડીમાં એક્ટિવ થવાનું સ્ટાર્ટ થઈ ગયું છે, તો આપણે ત્યારથી જ એને પ્રિવેન્ટ કરી શકીએ છીએ. અને એ જે ચક્રા રિલેટેડ છે એ ચક્રાને જો એનર્જાઇઝ કરવામાં આવે તો આપણને એ રોગમાંથી પણ મુક્તિ મળે છે. અને એ જ રીતના જે ચક્રાસ છે એ દરેક ચક્રાના એક પ્લેનેટ છે, અને એ પ્લેનેટ પ્રમાણે આપણા ઘરની જે ડિરેક્શન છે તો એ ડિરેક્શનમાં પણ એ દોષ હોય જેને લઈને એ ચક્રા જે છે એ ડેમેજ થાય છે. તો ઘરની ઓરા આપણી ઓરા એ બેને મેચ કરવાની હોય છે, અને આપણને એક સરસ જો ફોટોગ્રાફી કરીએ તો અગાઉથી આપણને ખબર પડે કે આપણને આ વસ્તુ થવાની શક્યતા છે, એમાંથી આપણે મુક્તિ મેળવી શકીએ છીએ. વાસ્તુગુરુ, ખૂબ જ તમે જે ઓરા ફોટોગ્રાફીની વાત કરી એમાં દર્શક મિત્રોને તો ચોક્કસ આતુરતા થઈ હશે જોવાની, પણ મને પણ ખૂબ જ જાણવાની આતુરતા થઈ છે કે આ કેવી રીતે થાય છે. તો એની વાત દર્શક મિત્રો, આજે આપણે અશોકભાઈની જ લાઈવ ઓરા કરીએ અને જાણીએ કે એ કઈ રીતના થાય છે, આપણી પાસે કેવા ઇન્સ્ટ્રુમેન્ટ છે એ પણ આપણે ચર્ચા કરીએ કે જેને લીધે ખબર પડે. આ બહુ જ જે કહેવાય ને કે અદ્ભુત વસ્તુ થવાની છે, અને તમને પણ એટલી જ મજા આવશે મને પણ કે મારી ઓરા કેવી છે, મારા કયા ચક્રમાં એનર્જી ક્યાં ઓછી છે, મારે કયા સેક્ટરમાં કામ કરવાની જરૂર છે, બધી જ ઓરા ફોટોગ્રાફીમાં ખબર પડશે. તો ચાલો આપણે અશોકભાઈની ઓરા ફોટોગ્રાફી કરીએ. જ્યારે આપણે ઓરાની વાત કરીએ છીએ તો ઓરા ફોટોગ્રાફી કઈ રીતના કરવી, એમાં કયા કયા ઇન્સ્ટ્રુમેન્ટનો યુઝ થાય છે એ આજે આપણે જોઈશું. ઓરા ફોટોગ્રાફી માટે એક તો ક્લિયન્ટ ફોટોગ્રાફીનું હાઈ વર્ઝન જે આપણે યુઝ કરવાના છીએ આજે, અને આજે આપણે અશોકભાઈની જ ઓરા સ્કેન કરીશું, અને જેને લઈને આપણે જોઈશું કે નિયર ફ્યુચરમાં શું રોગ આવી શકે એમ છે. હેલ્થ, વેલ્થ, હેપીનેસ એન્ડ સક્સેસ એન્ડ સ્પિરિચ્યુઆલિટીના જે એના બાર છે, એની એનર્જી છે, એ પણ આજે આપણે સ્કેન કરીશું, અને આપણે જોઈશું લાઈવ કે આ કઈ રીતના થાય છે. એમના માટે અલગ અલગ ઇન્સ્ટ્રુમેન્ટ છે, જેમ કે આ મારું ઓરા સ્કેનિંગ ઇન્સ્ટ્રુમેન્ટ છે. આ ઇન્સ્ટ્રુમેન્ટ જે છે એ આપણી જગ્યા છે એની ઓરા સ્કેન કરે છે, સાથે સાથે આપણા શરીરની પણ ઓરા સ્કેન કરે છે, અને આપણી ઓરાનો કેટલો સ્પાન છે એ પણ આપણને આ ફોટોગ્રાફીની અંદર ખબર પડે છે. તો આપણે ચાલો અશોકભાઈની જ ઓરાથી તમને લોકોને બતાવીએ. હવે આપણે અશોકભાઈની ઓરા સ્કેન કરીશું, ઇનર ઓરા અને આઉટર ઓરા, બે ઓરા આપણે સ્કેન કરીશું. તો અશોકભાઈ, આપ કેમેરા સામે જોશો. આપનો ડાબો હાથ આ આપણું જે ઇન્સ્ટ્રુમેન્ટ છે એની ઉપર તમે મૂકો તો આપણે અહીંયા આખું જે સ્કેનર છે એમાં આ છે ટચલી આંગળી અહીંયા મૂકીશું, એના પછીની આંગળી, એ જ રીતના 4 ફિંગર્સને અહીંયા મૂકી અને અહીંયા અંગૂઠો, એ રીતના આપણે હાથ મૂકવાનો છે, જેને લઈને આપણી ઓરા સ્કેન થશે. હા, હવે તમારો આપણે હાથ અહીંયા મૂકીશું, તો મૂકી દઈશું આખો હાથ. બરાબર. અને અહીંયા કેમેરા સામે આપનું મોઢું રહેશે. આપણે અહીંયા જે ઓરા સ્કેન કરીએ છીએ એમાં ઇમોશનલી તમારું કેવું છે, સ્પિરિચ્યુઅલી કેવું છે, બરાબર. ઓરામાં કોઈ એવા પાર્ટિકલ્સ નથી ને કે જેને લઈને આપણે ઇન ફ્યુચર કોઈ એવા પ્રોબ્લેમ ક્રિએટ થાય, તો એ બધી વસ્તુ આપણે અહીંયા સ્કેન કરીએ છીએ. સાથે સાથે ચક્રનું પણ સ્કેનિંગ સાથે જ થઈ જાય છે, જેને લીધે ખબર પડે કે કયા ચક્રમાં એનર્જી ઓછી છે, તો એ ચક્ર રિલેટેડ આપણે કંઈક એની ઉપર કામ કરવાથી એના આપણને સારા બેનિફિટ મળે છે. હવે તમારી આખી જે ઓરા છે એ ઓરા આપણે સ્કેન કરી લીધી છે. અશોકભાઈ, આપની જે ઓરા સ્કેન કરી, હવે હું આપને બતાવું છું કે તમારી ઓરા કેવી છે, તમારે શું કરવું જોઈએ.
તો આ તમારી જે ઓરા જે છે એ વાયોલેટ કલરની છે. ઓકે. તો વાયોલેટ કલરની જ્યારે ઓરા આવે એને એવું કહેવાય છે કે ઇટ્સ અ સ્પિરિચ્યુઅલ ઓરા, રાઈટ. તો આ વ્યક્તિ કેવી હોય તો ઇમેજિનેટિવ હોય, વિઝનરી હોય, સેન્સિટિવ હોય, બરાબર. દરેક વસ્તુ જે કંઈ કરે એના સંકલ્પ જે છે એ સંકલ્પ ફટાફટ સિદ્ધ થાય, કારણ કે એ ઓરાની અંદર એક પાવર છે. ઓકે. હવે તમારી જે આને કહેવાય છે આઉટર ઓરા. હવે એક ઇનર ઓરા હોય છે, જે આ ઇનર ઓરા છે. ઇનર ઓરાની અંદર આખું ઓવલ આકારનું આખું પગથી લઈ માથા સુધીની ઓરા છે. હવે અહીંયા જોવા જઈએ તો આપણને અહીંયા થોડું ડાર્કર સાઈડ દેખાય છે પગ બાજુ. તો ઇન ફ્યુચર, બરાબર, વિધિન 6 મંથ ફ્યુચરમાં પગ દુખાવાનો આપને પ્રશ્ન આવે, કે અત્યારે દુખતા પણ હોય, કારણ કે અહીંયાની ઓરા ડેમેજ છે, બરાબર. હવે એ જ રીતના જ્યારે આપણે ચક્રાનું સ્કેનિંગની વાત કરીએ છીએ તો રૂટ ચક્રા જે છે તમારું એ 40% ઓપન થયેલું છે. તો એ સારી વાત છે. ચક્રા ઉપર આપણે એક ડિટેલિંગમાં જ આખું એક એપિસોડ કરીશું. ત્યારબાદ નેવલ ચક્રા જે છે, નેવલ ચક્રામાં 30% એનર્જી છે. સોલર ફ્લેક્સ જે છે એ આપનું વીક છે, એમાં 20% જ એનર્જી છે. જ્યારે સોલર ફ્લેક્સ 20% જ હોય ત્યારે કેવું છે કે પાવર, જે આપણે પાવર જોઈએ એ પાવર ઇન્ડિકેટ ના થઈ શકતો હોય. સ્ટમક રિલેટેડ આપણને પ્રોબ્લેમ જેમ કે કોન્સ્ટિપેશન છે, ગેસ છે, એસિડિટી છે, લિવર રિલેટેડ ઇશ્યુઝ ઇન ફ્યુચર થઈ શકે, બરાબર. તો અહીંયા આપણે તમારી ઓરા પ્રમાણે જે ચક્રા સોલર ફ્લેક્સ જે છે એને આપણે એક બેલેન્સ કરવું જોઈએ. ત્યારબાદ જોઈએ તો હાર્ટ ચક્ર ખૂબ સરસ છે, થ્રોટ ચક્ર ખૂબ સરસ છે, કોમ્યુનિકેશન તમારું અમે જોઈએ જ છીએ ખૂબ સરસ છે, એટલે ઓલરેડી તમારું થ્રોટ ચક્ર તો પાવરફુલ જ છે. સાથે સાથે થર્ડ આઈ તમારી પાવરફુલ છે, એટલે વ્યક્તિને જજ કરવા, વ્યક્તિને ઓળખવા એ પાવર તમારી પાસે એક ઈશ્વરે આપેલો છે. સાથે સાથે થર્ડ આઈ જે છે એ કંઈ પણ ઘટના બનવાની હોય તો એ ઘટનાનું અગાઉથી તમને ભાસ થઈ જાય, બરાબર. આ ઇન્ડિકેટ કરે છે, બરાબર. તો એ થતું જ હોવું જોઈએ, કારણ કે એ ચક્રમાં ખૂબ સારો પાવર છે. અને બીજું સ્પિરિચ્યુઅલ ચક્ર જેને આપણે ક્રાઉન ચક્ર કહીએ છીએ, 60% છે. તો જ્યારે ક્રાઉન ચક્ર પાવરફુલ હોય ત્યારે કેવું છે કે ઈશ્વરનું જે બ્રહ્માંડની ઉર્જા જે છે એ તમને કોઈને કોઈ રીતે એ રીતે મળે કે તમારા બધા જ કામ પૂરા થાય. હવે ઓરાનું જ્યારે સર્કલની વાત કરીએ છીએ તો ઓરાનો સ્પાન એ ખૂબ સરસ છે. અહીંયા 60% સ્પાન છે, એટલે તમે જ્યાં બેઠા હો ત્યાંથી 60%ના રેડિયસની અંદર તમે દરેક વ્યક્તિને કન્વિન્સ કરી શકો. અહીંયા એવું પણ કહેવાય છે કે તમે જે કંઈ ગોલ સેટ કરેલા હોય, બરાબર, એ ગોલ 60% તો એમનેમ જ સેટ થઈ જાય. 40% માટે તમારે ખાલી મહેનત કરવી પડે. એવી જ રીતે અહીંયા આપણે એક વ્હીલ જોઈ શકીએ છીએ કે સ્પિરિચ્યુઆલિટી જે છે 65% તમારી અંદર સ્પિરિચ્યુઆલિટી છે, બરાબર. 20% માઇન્ડથી કામ લો છો અને 15% જે છે એ બોડીથી કામ લે છે. એટલે કહેવાય ને કે તમારી અંદર સ્પિરિચ્યુઆલિટી ખૂબ સરસ છે. પણ અહીંયા એક પ્રોબ્લેમ એવો છે કે ઇમોશનલી તમે બહુ જ ડિસ્ટર્બ થાવ છો. ઇમોશનલી જે કહેવાય ને, તો ઇમોશન્સ રિલેટેડ આપણે એની ઉપર વર્કઆઉટ કરવું જોઈએ, બરાબર. અને અહીંયા સ્ટ્રેસ ક્વોલિટીની જ્યારે વાત કરીએ કે ભાઈ સ્ટ્રેસ ક્વોલિટી કેવી છે અને રિલેક્સ ક્વોલિટી, તો જ્યારે પણ સ્ટ્રેસ ક્રિએટ થાય છે, બરાબર, તો એમાંથી નીકળતા તમને 1 દિવસ જેવું લાગે. એવું નથી કે તરત જ તમે રિલીઝ થઈ જાઓ છો. તો આખી ઓરાને આપણે એક તો ક્લિન્ઝિંગ કરીશું, બરાબર. એના ઘણા બધા ઉપાયો છે, તો એ હું તમને સજેસ્ટ કરીશ કે તમારે કેવા ક્રિસ્ટલ્સ પહેરવા જોઈએ. જેમ કે રૂટ તમારું જે છે એ સોલર ફ્લેક્સ છે, તો તમારે સિટ્રીન કરીને ક્રિસ્ટલ્સ છે એ ક્રિસ્ટલ્સ પહેરવું જોઈએ. સાથે સાથે તમારે જે કહેવાય ને કે સૂર્ય ઉપાસના કરવી જોઈએ, સૂર્યને પાણી ચડાવવું જોઈએ, સૂર્યના મંત્રો કરવા જોઈએ. આ કરવાથી તમારી લાઈફની અંદર ખૂબ જ પોઝિટિવ રિઝલ્ટ્સ મળશે. તમારો સોલાર ફ્લેક્સ જે છે એ સરસ થશે. હવે અહીંયાથી વાસ્તુની પણ એક વાત કરી દઉં કે તમારા ઘરની પૂર્વ દિશા પણ ડેમેજ છે. હા, તો તમે ચેક કરજો, પૂર્વ દિશાની અંદર કોઈને કોઈ આપણને ડેમેજીસ બતાવે છે, તો એમના ત્યાં પણ સૂર્ય યંત્રનું સ્થાપન કરવાથી આપણને ખૂબ સારા રિઝલ્ટ્સ મળે છે. આઈ થિંક જે પ્રમાણે મને તમે થોડુંક ડેમો રૂબરૂ કરાવ્યું ને, તો લિટરલી આઈ ફાઇન્ડ કે મોર દેન 95% વસ્તુ જે મને એક્ઝેક્ટલી એવું લાગ્યું કે મારું કોઈ
એ કરી મોનિટરિંગ થઈ રહ્યું હોય ને પરફેક્ટ થઈ ગયું છે એવું લાગે છે કે આ બિલકુલ સાચી વસ્તુ મને બતાવી રહી છે એવું લાગે છે. કારણ કે ઓરા સબ્જેક્ટ જેવો છે કે દરેક વ્યક્તિએ એના જીવનમાં બરાબર 6 મહિને એક વખત ઓરા સ્કેનિંગ કરાવવું જોઈએ. કારણ કે નિયર ફ્યુચરમાં કેવા પ્રોબ્લેમ આવવાના છે, હેલ્થ રિલેટેડ, વેલ્થ રિલેટેડ, બરાબર, સ્પિરિચ્યુઅલ, તો એ આપણને ખબર પડે અને એ જ સેક્ટર ઉપર આપણે વર્ક કરી શકીએ. ઘણી વ્યક્તિઓ મારી પાસે આવે છે કે અમને ફાઇનાન્સના બહુ જ ઇસ્યુ છે, તો ત્યારે અમને ખબર પડે કે એમનું રૂટ ચક્ર અને સોલર ફ્લેગ ચક્ર 100% ડેમેજ હશે તો જ ફાઇનાન્સ સ્ટેબિલિટીના ઇસ્યુઝ આવે, અને એ આપણને ઓરાની અંદર ફ્લિકર થાય જ છે. અને નાની નાની રેમેડી કરવાથી એ ખૂબ આપણને સારું રિઝલ્ટ્સ પ્રાપ્ત થાય છે. દર્શક મિત્રો, આપણે એપિસોડમાં જે રેમેડીની વાત કરીએ છીએ તો એ આજે મહાવિદ્યામાં એ બધી જ રેમેડી આપણે જોઈશું. જેમ કે દરેક દિશા પ્રમાણેના આ સ્પ્રે છે. હવે જ્યારે યંત્રની વાત છે તો આ બધા જ યંત્રો જે છે એ યંત્ર આપણી લાઈફની અંદર પોઝિટિવ એનર્જી આપે છે. કુબેર યંત્રથી લઈ અને શ્રી યંત્રની જ્યારે વાત કરીએ છીએ તો આ કુબેર યંત્ર છે. નોર્થ ડિરેક્શનના ઇશ્યુઝ હોય અથવા તો ફાઇનાન્સના ઇશ્યુઝ હોય ત્યારે કુબેર યંત્ર નોર્થમાં મૂકી અને આપણે એને રિઝલ્ટ્સ લેવાનું હોય છે. આ બહુ જ પાવરફુલ યંત્ર છે. એની સાથે કોમ્બિનેશનની અંદર જ્યારે શ્રી યંત્ર છે, શ્રી યંત્રને શ્રી ચક્ર કીધેલું છે કે દરેક યંત્રમાં જે રાજા કહેલો છે તો એ શ્રી યંત્ર છે. દરેક વ્યક્તિના ઘરની અંદર શ્રી યંત્ર હોવું ખૂબ જ જરૂરી છે. એ જ રીતના કનકધારા યંત્ર છે. કનકધારા યંત્ર જે છે એ એવું કહેવાય છે કે સોનાની જે વર્ષા થાય એનું યંત્ર છે. તો આ કનકધારા યંત્ર જે છે એ આપણી લાઈફની અંદર ખૂબ જ ફાઇનાન્શિયલ સપોર્ટ કરે છે. એ જ રીતે લાસ્ટનું જે છે કૈલાશ ધન સુરક્ષા યંત્ર, આપણું જે ધન છે એને સુરક્ષા પ્રદાન કરવા માટે કૈલાશ ધન સુરક્ષા યંત્રનું પણ આપણે ઘરની અંદર રાખવું જોઈએ. આ દરેક યંત્રો જે છે એ આપણી લાઈફને ખૂબ જ પોઝિટિવ બનાવે છે અને એની એ જે જ્યોમેટ્રિકલી છે એ જ્યોમેટ્રી આપણી બોડીની જ્યોમેટ્રી સાથે મેચ થઈ અને ખૂબ જ પોઝિટિવ રિઝલ્ટ્સ આપે છે. હવે જ્યારે વાસ્તુમાં ઘરની ઉર્જાની વાત છે તો આ બધા જે ક્રિસ્ટલ્સ જે છે બરાબર એ ઘરની ઉર્જાને પણ એક્ટિવેટ કરે છે. એમાંથી આપણે જોઈએ મની મેગ્નેટ ક્રિસ્ટલ કહેલું છે. આ ક્રિસ્ટલને મની મેગ્નેટ ક્રિસ્ટલ કહેવામાં આવે છે અને આ ક્રિસ્ટલનો ઉપયોગ પૈસાને જે કહેવાય ને ખેંચવા માટેનો ઉપયોગ છે. આ ક્રિસ્ટલને આપણે ઘરની તિજોરીની અંદર રાખી શકીએ, આપણે જ્યાં કામ કરીએ છીએ ત્યાં ટેબલ ઉપર રાખી શકીએ, ફેક્ટરીની અંદર મેઇન બોસ છે એની કેબિનની બાજુમાં રાખી શકીએ. ત્યારબાદ ઘરની ઉર્જાને બેલેન્સ કરવા માટે બરાબર આને કહેવાય છે જીઓડ. તો આ જીઓડ જે છે એ સિટ્રિનની જીઓડ છે. આ સિટ્રિનની જીઓડ ઘરના ડ્રોઈંગ રૂમમાં મૂકવામાં આવે તો આખા ડ્રોઈંગ રૂમની ઉર્જા જે છે એ હિલિંગ ઉર્જા તરીકે એને સ્પ્રેડ કરે છે અને હાર્મની એકબીજાની અંદર આપે છે. ઓરાને ક્લીન કરવા માટે મહાવિદ્યામાં એક ઓરા ક્લિન્ઝિંગ સોપ જે છે જેનાથી નાહવાથી આપણી ઓરાની અંદર જે નેગેટિવ પાર્ટિકલ્સ છે એ પાર્ટિકલ્સ દૂર થાય છે અને આપણી ઓરા જે છે એકદમ સરસ ક્લીન થાય છે. એ જ રીતના જ્યારે ચક્રાની વાત છે, ચક્રાને બેલેન્સ કરવા છે તો આ સેકન્ડ સોપ છે જે ચક્રા બેલેન્સિંગ સોપ છે. આના નાહવાથી પણ આપણા જે ચક્રાસ જે છે એની ઉર્જા જે છે એ પણ બેલેન્સ થાય છે અને આપણને ખૂબ જ સ્ફૂર્તિ અને પાવરફુલ એનર્જી આપે છે. તો આનો પણ આપણે ઓરા ક્લિન્ઝિંગ અને ચક્રા બેલેન્સિંગમાં એનો યુઝ કરવો જોઈએ. દર્શક મિત્રો, બધી જ પ્રોડક્ટ આપણી પાસે ક્રિસ્ટલ્સની, ઓરા સ્પ્રે બધું જ અવેલેબલ છે અને આ એક બુક છે નો યોર ઓરા. આ બુકની અંદર બધી જ જાણકારી આપેલી છે ઓરા વિશેની. મહાવિદ્યા.shopની અંદર જઈ અને આ બુક તમે ઓર્ડર કરી શકો છો. મહાવિદ્યાના સેન્ટર પર આવીને પણ તમે આ બુક લઈ શકો છો. સાથે સાથે આ બુકની અંદર ફોટોગ્રાફી રિલેટેડ, પ્રોડક્ટ રિલેટેડ દરેક વસ્તુ પણ આપેલી છે. તો આ જરૂરથી આપ મહાવિદ્યા.shopમાં જઈ અને આ બુકને ઓર્ડર કરો. વાસ્તુ ગુરુ, ખૂબ જ અદ્ભુત અનુભૂતિ થઈ મને આજે કે જ્યારે મને એવું લાગ્યું કોઈ હું ડિસીઝ માટે કોઈ રિપોર્ટ્સ માટે આવ્યો અને એનું નિદાન થયું છે, એની મને બિલકુલ જાણકારી મળી ગઈ છે અને એની હવે મારે ટ્રીટમેન્ટ શું કરવી એ બહુ જ દર્શક મિત્રો એક ક્લિયર વેમાં મને વિઝન મળી ગયું. પરંતુ વાસ્તુ ગુરુ, આપણી પાસે જાણવા મળીશ કે તમે મને જ્યારે સ્કેનમાં તમે મારું હેલ્થ, વેલ્થ,
સક્સેસ, સ્ટ્રેસ, ઇમોશનલ, આ બધી બાબતો તમે જોઈ. હવે સારી બાબતો પણ ખૂબ તમે કહી, બહુ પરફેક્ટ કહી, પણ જ્યાં ક્યાંક મને ક્યાંક કોઈ વસ્તુ કહેવાની જરૂર છે, અથવા તો ક્યાંક બળ આપવાની જરૂર છે, અથવા તો વધુ એને સ્ટ્રોંગ કરવાની બાબત છે, તો ઉપાય તરીકે મારે શું કરવું જોઈએ? અશોકભાઈની ઓરા આપણે જ્યારે સ્કેન કરી ત્યારે એમનું જે મણિપુર ચક્ર છે, જેને આપણે સોલાર ફ્લેક્સને અગાઉ બી આપણે કીધું, સોલાર ફ્લેક્સ ચક્ર જે છે એમાં એનર્જી ખૂબ જ ઓછી છે. હવે જ્યારે સોલાર ફ્લેક્સ ચક્રમાં એનર્જી ઓછી હોય એટલે પેટ રિલેટેડ ઇશ્યુઝ, ડાયજેશન, ગેસ, એસિડિટી, ઇન ફ્યુચર લીવર રિલેટેડ ઇશ્યુઝ થવાની શક્યતા છે. બરાબર. હવે આપણને પહેલેથી જ ખબર પડી ગઈ છે, તો એના ઉપાય તરીકે જોઈએ તો મણિપુર ચક્ર જે છે એ સૂર્ય ચક્ર પણ કહે છે. તો એક તો સૂર્ય ઉપાસના કરવી જોઈએ. આપણે રોજ સવારે ભગવાન સૂર્યને અર્ઘ આપી અને રીમ સૂર્યાય નમઃ એ મંત્ર 11 ટાઈમ્સ બોલી અને એક અર્ઘ આપવી જોઈએ. સાથે સાથે ખજૂર પણ ખાવી જોઈએ. અને જ્યારે પણ એવું લાગે તો યલો કલરના જેટલા પણ ફ્રૂટ્સ છે, બરાબર, જેમ કે કેરીની સિઝન છે તો કેરી ખાવી જોઈએ, કેળું છે, તો યલો કલરના જેટલા પણ ફ્રૂટ્સ છે એ ફ્રૂટ ખાવાથી તમારું જે કહેવાય ને કે મણિપુર ચક્ર છે, સોલર ફ્લેક્સ, એ પાવરફુલ થશે. તો તમારે ડેઇલી રૂટીનમાં એક ફ્રૂટ જરૂરથી ખાવાનું છે. સાથે સાથે ક્રિસ્ટલ થેરાપીની વાત કરીએ તો તમારે કેવા ક્રિસ્ટલ પહેરવાથી એ ચક્ર એક્ટિવ થાય. તો અહીંયા હું 2 ક્રિસ્ટલનું હું તમને વાત કરીશ. એક તો છે યલો મરગજ અને બીજું છે સિટ્રિન, જે આપણી પાસે અવેલેબલ જ છે. કે આ યલો કલરનું જે મરગજ છે એ શું કરે છે કે આપણું જે ચક્ર જે છે, બરાબર, એનો કલર પણ યલો છે. બરાબર. તો સૂર્યમાંથી એ જ રેઝ લઈ અને આપણી બોડીમાં એ જ કલર એ જ ચક્રને આપશે. એટલે એ ચક્ર શું થાય છે, ધીરે ધીરે એક્ટિવ થાય છે. એમાં જે એનર્જી ઓછી છે એ ધીરે ધીરે વધે છે. એઝ વેલ એઝ સિટ્રિનનું પણ એ જ કામ છે. સિટ્રિન થોડું હાઈ વર્ઝન છે, બરાબર. તો સિટ્રિનનું પણ એ જ કામ છે કે તમારી અંદર એક પાવર, જોશ, જુસ્સો એ એટલું બધું ભરી દેશે કે ધીરે ધીરે તમારી લાઈફની અંદર જે અગાઉથી આપણને ખબર પડી ગઈ છે કે આ વસ્તુ થવાની છે, તો એમાંથી જ આપણને પહેલેથી જ એ રસ્તો મળી જાય છે. તો આ 2 ક્રિસ્ટલ તમારા જમણા હાથમાં અથવા તો ડાબા હાથમાં તમે જ્યાં કમ્ફર્ટેબલ હો, બરાબર, ત્યાં પહેરો. દર્શક મિત્રો, મહાવિદ્યાની અંદર આ જે કંઈ પણ અમે ક્રિસ્ટલ્સ આપીએ છીએ બધા જ એક્ટિવેટ કરીને આપીએ છીએ. પર્સન ટુ પર્સન જે જરૂરિયાત છે એ પ્રમાણે એને એનર્જાઇઝ કરીએ છીએ, ક્લિન્ઝિંગ કરીએ છીએ, એક્ટિવેટિંગ કરીએ છીએ અને પછી એને આપીએ તો એ જ ચક્ર ઉપર એ કામ કરતું. બરાબર. તો મહાવિદ્યા તરફથી આજે અશોકભાઈને એમનું જે કહેવાય ને મણિપુર ચક્ર એક્ટિવ થાય અને ખૂબ જ લાઈફમાં એ સફળ થાય અને એના જે કંઈ પણ હેલ્થ રિલેટેડ ઇશ્યુઝ છે એ ફટાફટ ક્યોર થાય, એવી મહાવિદ્યા શુભકામના કરે છે. સાથે મારી પણ શુભકામના છે. અને આ ક્રિસ્ટલ્સ પણ આપણે એમને ધારણ કરાવીએ છીએ, જેને લીધે આપનું ચક્ર એક્ટિવેટ થાય. તો આ વાસ્તુગુરુ ખૂબ જ આદર ભાવ અને નમન સાથે હું સ્વીકાર કરું છું. અને આ રિયલી મને ખૂબ જ કોન્ફિડન્સ અને ખૂબ જ વિશ્વાસ, આસ્થા બની ગઈ કે આ રિયલી વર્ક કરશે. દર્શક મિત્રો, અમારો જે પ્રયત્ન હતો આજે અહીંયા મહાવિદ્યા ઇન્સ્ટિટ્યૂટમાં આવીને જે એક વ્યક્તિની ઓરા ફોટોગ્રાફી જે સ્કેન કરી અને એના જે ફીચર્સ, જે ઇનર આઉટરના જે એનર્જીસના જે વર્ક કરતા હોય છે એ ક્યાં ક્યાં કઈ બાબતોમાં જોવા જેવું છે, અથવા તો ક્યાં એમને કઈ વસ્તુનો ઉપાય કરવાની જરૂર છે, એની ખૂબ સારી સમજ સાથે આજનો એપિસોડ અમે અહીંયા આજે કર્યો છે. તો દર્શક મિત્રો, ચોક્કસપણે આપ પણ આપની કોઈ જો ઉર્જા એવી ઇનર આઉટરની આપણે જો ચેક કરવી હોય તો મહાવિદ્યાની આપ ચોક્કસ મુલાકાત લેજો. સ્ક્રીન ઉપર જે નંબર છે એની પર વાસ્તુગુરુનો આપ ચોક્કસપણે સંપર્ક કરી અને આપ એનો લાભ લઈ શકો છો. દર્શક મિત્રો, અહીંયા સમયની મર્યાદા છે, પરંતુ જે મારા માટે મેં મારું જોયું એમને તો ઘણી બધી બાબતો હું તમને ફાયર નહીં કરી શકું કારણ કે એપિસોડમાં સમય ઓછો છે, પણ 95% જે બાબતો મારા માટે જે સ્કેન કરીને ઇમેજિંગ થઈ એ 100% મને એવું લાગ્યું કે આ બાબતો જ મારી લાઈફની છે અને મારે એમને બળ આપવું જોઈએ અને હું મારું ફ્યુચર સારી રીતે સક્સેસ બનાવી શકું એવું મને ખરેખર ફીલ થયું. તો ચોક્કસપણે આપને પણ ફાયદો થશે. દર્શક મિત્રો, ફરી મળીશું આવતા એપિસોડમાં ઓરાની આવી એક નવી ઉર્જા સાથે અને નવા ઇન્સ્ટ્રુમેન્ટ સાથે, નવા યંત્રો રત્નો સાથે કઈ રીતે ઉર્જા ભરી શકે આપણી લાઈફમાં
એને લઈને વાત કરીશું. નમસ્કાર. નમસ્તે.